ભાવનગરમાં ગૌ સેવા પેડ વિતરણ તેમજ સ્ત્રી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એમ 4 કાર્યક્રમો સાથે પોતાનો જન્મદિવસ ઉજવતા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પોતાના જન્મદિવસ નિમિત્તે 4 કાર્યક્રમો યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। ગૌશાળામાં ગાયોને ઘાસચારો, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ, સ્ત્રીઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સરની તપાસ તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત આંબાના છોડનું વિતરણ તેમજ મોટા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રિંગ રોડ સ્થિત પીજે વિદ્યા સંકુલમાં પોતાના જન્મદિવસ નિમિત્તે ઉપયોગી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન એ પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે સ્ત્રીઓ ઘરના દરેક સભ્યોનું ધ્યાન રાખતી હોય છે, પરંતુ પોતાના સ્વાસ્થ્યની કાળજી નથી લેતી, જેને લઈને સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવામાં આવી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં બહેનોએ લીધો હતો અને તેવી જ રીતે પ્રધાનમંત્રી દ્વારા અપાયેલ સ્લોગન એક પેડ માં કે નામ અંતર્ગત આંબાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સેજલબેન દ્વારા પોતાના મત વિસ્તારમાં આવતા ફ્લેટના રહીશોને મોટા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું। સેજલબેન દ્વારા વહેલી સવારે ઘોઘા રોડ સ્થિત ગૌશાળામાં ગૌ માતા માટે ઘાસચારો આપ્યો હતો। પોતાના દિવસની આજના દિવસે શરૂઆત કરી હતી। જે કે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। પહેલા તો હું નસીબદાર છું કે સમગ્ર વિશ્વ જેની ઉપર ગર્વ કરે છે એવા આપણા ગુજરાતના બે મહાન પુરુષો એટલે નરેન્દ્રભાઈ મોદી અને મહાત્મા ગાંધીજી આપણે સેવા પખવાડિયું છે એ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધીનું સેવા પખવાડિયું સેવા પરમો ધર્મને ઉજવણી કરવાના છીએ। યોગાનો યોગ મારો જન્મદિવસ પણ આમાં જ આવે છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી છે। હું હૃદયપૂર્વક દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પોતાનો સમય કાઢી અને મને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આજે અહીંયા આટલી મોટી બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે, એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર। અને જે રીતના લોકોએ મારી ઉપર ભરોસો મૂક્યો છે, હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ કે હું આ એ લોકોના વિશ્વાસ ઉપર ખરી ઉતરું। આભાર। આજના દિવસે કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે? આજના દિવસે આપણે સોલ દ્વારા મેગા મેડિકલ કેમ્પ છે, જેમાં બધા એમડી ડૉક્ટરો આવ્યા છે। એ જ રીતના બહેનોને બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફીની આખી વાન આવેલી છે, જેનાથી લોકોને જો કંઈ તકલીફ હોય તો અગાઉથી જ ખબર પડી જાય અને એનું નિદાન થાય। એ જ રીતના મોદીજી અત્યારે આપણે વૃક્ષારોપણ ઉપર ભાર આપે છે। આપણે કલમી આંબાના છોડ પણ આપીએ છીએ, જેથી કરીને પશુ પક્ષીઓને પણ ઠંડક મળે। એ જ રીતના ઘોઘા સર્કલ વોર્ડમાં ફ્લેટને ડસ્ટબિન આપણે આપ્યું છે। સ્વચ્છતા ખૂબ જરૂરી છે, મોદીજી પણ સ્વચ્છતાને ખૂબ જ ભાર આપે છે, એટલે આવા આપણે 4 મોટા પ્રોગ્રામ રાખ્યા છે અને દરેક લોકો વધારેમાં વધારે